રાય એવી વારણાર લેતી હલદીની વનરાય. મારો મોરદાન લખતો હોય ને સાહેબ શિવાજીનો જન્મ થયો મહારાષ્ટ્રમાં અને હાલડા લખ્યા અમારા સૌરાષ્ટ્રના સાહેબ મેઘાણીએ લખ્યા. આ ભરજો સાહેબ એમ કહેવાય છે કે શાહજી મરાઠા એક રજવાડાનો દરબાર, એક રજવાડાનો રાજા અને બરોબર શિકાર એ વખતે એમ કહે છે કે સિંહનો શિકાર કરવો હવનો શોખ હતો, પણ કેવો સાહેબ ક્ષત્રિય કે ધરાશીષ સોન ધરે મને પણ મૂકે નહીં, ભાગે સો નહીં લડે સુરપદ કદી ન ચૂકે, નિરાધાર કો દિએ આ બબાળ વચન મુચાળ સ્નેહ મેહ કરે નહીં છળ પણ પિયા ભેટ જ નહીં દરજ ધ્યાન હવ ધૂધ કો કવિ સમજ ભેટ કહે વહી ધર્મ ક્ષત્રિય કો. આ મંત્રી આ ક્ષત્રિય સમાજનો ધર્મ છે સાહેબ. અને એવો શાહજી મરાઠા શિકાર કરવા માટે સિંહનો નીકળ્યો છે. એમાં એક કરવો માર એક લંગજી રાજી રે અકબર તું સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે. રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. આ સાહેબ મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજીને યાદ કરો તમે. આ કેવો પ્રસંગ છે સાહેબ, કેવો વખત છે. મહારાણા પ્રતાપને કોઈ સાહેબ સપોર્ટ આલવા વાળું નહોતું. અરે બુંદી, હાલોર, ઝાલોર, નાગોર, ઉદયપુર, જયપુર તમામ ક્ષત્રિયોએ સાહેબ હાથ ધોઈ નાખ્યા હતા, પણ મારો રાણો નતો નમ્યો. ભલા માણા એમ કહે છે કે મારો રાણો નતો નમ્યો. આ કુમારી ક્યાં ગઈ ભલા માણા. એટલે આપણે શું વધારે સમય નથી લેવો. હમણે એક જણો મારી પાસે મને કે શ્રવણસિંહ મારે તમે આ ગાયું ને હમણે નથી કરવી કોઈની હાજરી મારે ગાવું છે. મેં તો ભાઈ આ રહેવા દે. મને કે ના મારે આવું ગાવું છે ભજન. મેં કીધું રહેવા દે. મને કે ના ભજન ગાવું જ છે. એટલે કીધું રહેવા દે. પણ હરુપાનો ભજન ગાવા બેસી ગયો. બહુ જૂની સાખી આપણી. चित्रकूट के घाट पे संतों की भीड़, चित्रकूट के घाट पे संतों की भीड़, तुलसीदास चंदन कहन तिलक करे रघुवीर. હવે આ સાહેબ સાખી હતી ને પેલાને ફરી ગઈ કે ચિત્રકૂટ કે ઘાટ पे भाई साइकिलों की भीड़, तुलसीदास हवा भरे पंचर करा रघुवीर. ઉભો થા આ મારા દીકરા ચાનો જાય ભજન લઈ જાય. બોલો તમે જુઓ ને અમુક માણસ સાહેબ જેસલ જાડેજાને યાદ કરી લો. કચ્છની ધરાનો એમ કહે છે કે કાળજાળ બારોટીયો જેસલ જાડેજો ઈ માણા માં બાપ અને સમાજ છે ને સાહેબ બારવટા તમને બારવટિયા બનાવી શકે. સમાજ તમને બારવટિયા બનાવી શકે, પણ બારવટિયામાંથી પીર જો કોઈ બનાવી શકતો હોય ને તો આ સંતો બનાવી શકે સાહેબ. બારવટિયામાંથી પીર બનાવી શકે ને તો આ સંતો બનાવી શકે સાહેબ. બીજા કોઈની તાકાત નથી. માં છે ને માં તમને મને ઊંઘાડે સાહેબ. માં તમને મને ઊંઘાડે અને સંતો છે ને તમને મને જગાડે છે. ભલા મારા સંતો તમને મને જગાડે છે. આપણે સમજ વધારે સમય નથી લેવો. ભાઈ શ્રી નરેશ નૃત્ય લઈ બિરાજમાન થઈ રહ્યા છે ભાઈ શ્રી સુરજભાઈ જોશી, અને ભજન લઈ બિરાજમાન થઈ રહ્યા છે ભાઈ શ્રી નરેશ સેન અને ભાઈ શ્રી નિલેશ સેન. એક જોરદાર તાળીના ગગડાટથી વધારી લઈશું. આપણી સમક્ષ ભાઈ શ્રી નરેશ સેન એન્ડ પાલડી. હા, અહીંયા અમારે બિરાજમાન બે નાગભુરી બાબુને વિનંતી કરું કે તેઓ આશીર્વચન પાઠવશે. નાગભુરી બાબુ. હેલો. बोलो श्री गोगाजी महाराज की. एक बार सभी भक्त लोग जयकारो करे. बोलो श्री गोगाजी महाराज की. बोलो श्री महाकाली मात की जय हो. आप सभी भक्तों की भी जय हो. तो बिल्कुल बहुत ही देसी और पुराना भजन है. ए गोगाजी री मई गाओ और गावा में गुणी गाने दर्शन देवा पधारी जो गोगाजी राखो भगतारी लाज. सुरणी
चारे फल के पार पीपली कोमली प्रभु समाहे पीपली रे टीका मोटा मोनी रे धरती राजा जय हो बोले गोपाल महाराज की जय हो
रे बजावे बीमो अरे बोल की को बाजी थारा सेवकों के शरणों में ना करे धर्मी राजा आज रे घोड़ा सुतवाई को बाजी अरे मोटड़ी सोनो घर से अरे भले गुगाजी जय हो हे माता काली अरे भले गोगाजी अभी है अरे बाजिया मेरा कीरे ओ बाजा मेरा की मुद्रा बाजिया रे अरे भले को बाजी बाजिया मेरा एक बार जोरदार तालियों से स्वागत करें स्वरूप भाई जोशी। बोल गोगाजी महाराज की जय हो। डूंगरपुरी महाराज की जय हो। प्रेमपुरी महाराज की
ઘણું બધું તો કોઈ એવું નહીં, ખાલી ભણવાનું ધ્યાન રાખવું હોય, જીવનમાં બચ્ચા पैदा કરવામાં ધ્યાન મત રાખજો। माताओं बहनों, शिक्षा एक शेरनी का दूध है। शिक्षा और भजन ये अनमोल चीज है, ये नाम कोई भाग नहीं मांगे, बाकी बद्धों में भाग मांगશે। હમણાં ભાઈ હોય ગાવો વાળા એનો રહી દદરા પિયા દર રહીને વોટવા પડે। બે ચીજનો ધ્યાન રાખજો। મનુષ્ય અવતાર મળ્યો હોય, પરમાત્માએ દીધો હોય સબને। शिक्षा और भजन, बच्चों હોય કે ડોકરો હોય, सबने परमात्मा रो नाम लेवा मिल जाए। सारवादी दर पक्षी भजन करे तो वो तो मन का अवतार है। आदुनादि सत सनातन धर्म है। सत सनातन धर्म एक कुमरो मेड़ो लागे, महाकुंभ लागे, बावसिन पूरा इतिहास रो ठाए और मैं रे पूटे पूटे લીટી લીટી હડી रहा। गुरु वगर जीवन अधूरू છે। જેને ગુરુ ધારણ નહીં કર્યા वो मनक जमानो एल पड़े। जेनाने गुरु ही वेणारू दोन पून करो तो लेके लागे नकर लागे नहीं। पुत्रान बाटी दो गुरु होई तो परमात्मा लेके लगाड़े। गाय ने रोटी दो तो गुरु महाराज माथे उपदेश होई तो लेके लागे। अन दुनिया में तीन ज दोनी, पोतारू मत दोन, गाय दोन ने दीकरी दोन, बीजू दोन दो सब फेल है। एना भारत ऊपर आज उनकी परंपरा थी और मुक्कू घनी वखत के ओपी खूब दुख वेठी दीकरी दीकरा मोटा करा छेल्ले आवीने व्यवहार करे। वेणारी मैं पोतारी जन्म दीधो वेणी 500 रुपया ने दई गया था और वो ब्राह्मण आवे 2500 रुपया 5000 ले जाए। साहेब जागो जागो, सीखवा जेवू एक गावी रही घणाई जना। देखो मुसलमान कोई दाड़ो कोई री जरूरत नहीं पड़ती, ग्रासिया कोई दाड़ो री जरूरत नहीं पड़ती कोई री। અને એમ જ તમારો પૂરો કરીને જાતે રહો। ભારત માતા કી જય। મને બે દીકરા છે, મને અભિમાન છે તો એ માણસને એટલું કહું છું કે સાહેબ તમારા ઘેર દીકરી ન હોય ને તો તમે એમ માનજો કે અમે વાંજિયા છીએ। 5 દીકરી અમે વાંજિયા છીએ। ભલા મારા દીકરી શું પાત્ર છે ને એ તો મને ખબર છે। અને બીજું કે તમારે 5 દીકરા હોય, 2 દીકરા હોય, 2 દીકરા જુદા રહેતા હોય તો અડધી રાતે તમે ઊભા થઈ અને ટકોરો મારજો। દીકરાને કહેજો કે બેટા તકલીફ થઈ, પેટમાં દવાખાને જવું છે તો દીકરો તમને એમ કહે બાપુજી તારે ઊંઘી જાવ, ડૉક્ટર ન મળે। આ દીકરા કહેશે સાહેબ, દીકરા તમારી મિલકતમાં ભાગ પડાવે એનું નામ દીકરા। અને અડધી રાતનો ગઝલ ભાગે, દીકરો એમ કહી દે કે બાપુજી ડૉક્ટર ન મળે, ઊંઘી જાવ। સાહેબ હિંમત હારવાની નહીં, પરીક્ષા કરવી એ માણસને છૂટી છે, પરીક્ષા કરી લેજો। અને સાહેબ તમારા ઓરડામાં આવી અને ફોન કરજો તમારી દીકરીને, તમે ગમે એટલે દૂર પરણાવી હોય અને અડધી રાતે દીકરીનો ફોન વાગે, દીકરીનો ઘરવાળો ઊભો થાય, એ ફોન તમારો રિસીવ કરે ને તમે એટલું કહેજો કે મારી દીકરીને ફોન દો। દીકરી ભર નીંદરમાં ઊંઘી હોય, તમારો અવાજ સાંભળી અને દીકરી ઊભી થાય કે બોલો બાપુજી, બોલો બા, હું થયું? તો તમારે એટલું કહેવાનું બેટા પેટમાં તકલીફ થઈ છે, આટલું કહીને ફોન મૂકી દેજો। સાહેબ અડધી રાતે તમે ફોન મૂકો અને દીકરીના એના હારવેલમાં ઊભી થાય અને પોતાના પતિને કહી દે કે ગાડી લાવો, મારો બાપ બીમાર છે, મારી માં બીમાર છે। હવાનો દી ઉગ્યો હોય ને એની પહેલા બાપના આંગણે આવીને ઊભી રહે, એનું નામ દીકરી કહેવાય। ભલા માના દીકરી કોઈ જેવું પાત્ર નથી। અને દીકરી એક બીજું કહી દઉં, આ રાજકોટ તમારું, આમાં જેટલા દીકરા જન્મ્યા છે ને એ તમામ દીકરાનું મહાન રાજકોટની ધરામાં નક્કી છે સાહેબ। જે દીકરો હું જન્મ્યો મારા ગામમાં કાલરીમાં, ભલે હું હાલ બોચરાજી રહેતો, હું મારા ગામમાં જન્મ્યો પણ હું મરી જાઉં તો મને મારા ગામમાં જ લઈ જવાના, કારણ કે મારું મહાન મારા ગામમાં નક્કી છે। આમાં રાજકોટમાં જેટલા દીકરા જન્મ્યા છે ને એ દીકરાનું મહાન રાજકોટની ધરામાં નક્કી છે સાહેબ। પણ કોઈ માણસ એવો મળદ માણસ આમાં કોઈ છે કે દીકરીની હગઈ નથી હોય અને દીકરી કુંવારી હોય એના ઉપર હાથ મૂકી, દીકરીને હગઈ ના થઈ હોય એના ઉપર હાથ મૂકી અને કોઈ માણસ એમ કહે કે આ દીકરીનું મહાન આ ગામના પાદરમાં છે? સાહેબ કોઈને ખબર નથી હોતી દીકરી જન્મી છે આ રાજકોટમાં, એનું મહાન કયા ગામના પાદરે છે સાહેબ કોઈને ખબર હોતી નથી। એટલે કહું છું કે સાહેબ દીકરાને ભણાવો એટલી વધારે દીકરીને ભણાવજો, કારણ કે દીકરી તો સાહેબ બાપના ગાડાને પાસા વાળે છે। અરે બાપને રોવડાયો નથી દીકરીએ અને તમે શું આપ્યું એ તો મને કહો। અરે કયો કોઈ મળદ માણા ખરો? તમારે 5 દીકરા હોય, 50 વીઘા જમીન હોય તો 5 દીકરાઓ 10 વીઘા ભાગમાં લઈ લે। મારા બાપાને 3.5 વીઘા જમીન હતી, સાંભળી લેજો, 3.5 વીઘા જમીન। અમે 5 મારા બાપાને 2 ભાઈ અને 2 ભાઈઓને અમે 7 દીકરા, હવે ગણી લો કેટલી ભાગમાં આવી। અને મારી ફઈયું હતી સાહેબ 4 એક દીકરી નથી લીધું ભાગ।
કોઈ માણસ આમાં તમે દીકરીને શું આપ્યું એ તો કહો મને, શું આપ્યું સાહેબ તમે દીકરીને? અરે સાહેબ, લોક સાહિત્ય અમારો કાર એટલું કહે છે, અમારો કવિ એમ કહે છે, અને દીકરી પાત્ર શું છે? વાણલા લેતી રે, વાણલા લેતી રે, ગાડા બાપના એને વાણલા લેતી રે. આ દીકરી સાહેબ બાપને વારણા લેતી. સાહેબ બાપને રોવરાયો નથી દીકરી. અરે બાપ શું આપી શકે સાહેબ? સાંભળી લેજો, ટૂંકમાં વાત કરી. દીકરી પાત્ર શું છે? દીકરીના જીવનમાં 4 પ્રસંગ આવે. કદાચ કોઈ મારાને ખબર નહીં હોય, દીકરીના જીવનમાં 4 પ્રસંગ આવે. પહેલો પ્રસંગ સાહેબ બાપના આંગણે છે, અને 7 વર્ષના વાણા વાઈ ગયા હોય ને બાપના આંગણે દીકરીનો જન્મ થાય ને. મને એક પ્રસંગ યાદ આવે છે. દીકરીની 4 ચૂંટણી પહેલા એક ગામડાની વાત સાહેબ સાંભળજો. માને વાલો દીકરો છે. આ માવડીઓ બેઠી ને એમને વાલો દીકરો છે એટલા માટે કે દીકરો મોટો થાય, દીકરો પરણશે, અને દીકરાના ઘરમાં જે વહુ આવશે ને એ મારું બધું કામ કરશે. એટલે માને દીકરો વાલો છે અને બાપને દીકરી વાલી છે. સાહેબ બાપને દીકરી વાલી છે એનું કારણ કહી દઉં. બાપ હાટડીથી આવે, બજારમાંથી, બાપ ખેતરમાંથી આવે. દીકરો તમને પાણીનો લોટો ભરીને નહીં આપે, અને દીકરી તમે જેવા આવશો ને એવા દીકરી તમને પાણીનો લોટો ભરી નાખે. લો બાપુજી હાથ ધોઈ નાખો, લો બાપુજી મોઢું ધોઈ નાખો. સાહેબ દીકરી આ દીકરી છે. અને એ સાહેબ મને યાદ આવે છે દીકરી ગામડું, અને ગામડામાં એક ભાઈના આંગણે દીકરીનો જન્મ થયો, અને ભાઈ ગરીબીનો ઓટો લઈ ગયેલી હો. પાદમણ પથારી પાથરી લાગે, મુખરે લાજ આજા પીડું ને મારવા બેઠા મહારાજ મને જાલત ભામીની પેમાળ કાને ઝા પડી, ઉરને હૈયાનો રાગી થડથડકી નામ મલકતી નામ સુધી આવતી. હું સંજાનું ટાણું થયું. એટલે ઓલી બાઈએ કીધું હું દીકરી 7 વર્ષની થઈ. એટલે એ જે ભાઈએ તો એની પત્નીએ કીધું કે સાંભળ્યું કે હું આ દીકરી છે ને, આપણે ગરીબ છીએ, મજૂરી કરીને આપણું પેટ ભરે છે, આપણી પાસે રૂપિયા નથી, પણ એક કામ કરો, આ દીકરીને જંગલમાં લઈને સવારે મારી નાખો. આ દીકરીને જંગલમાં લઈ જાઓ અને મારી નાખો, ખાડો ખોડીને દાટી દે તો આપણી પાસે કરિયાવર દેવાના રૂપિયા નથી. આ દેશની માં બોલે સાહેબ, કરિયાવર દેવું પડે. એટલે આ દેશની માં દીકરી માટે આવું બોલતી હોય એટલે બાપ છે સાહેબ મજબૂર થઈ ગયો. ગરીબી ઓટા લઈ ગઈ છે, દાડીએ જાય ને ભાઈ એમ કહે છે કે ગુજરાન ચલાવે છે, અને હવારનો દીવ ઉગેલો. એટલે ભાઈએ એક ખંભે કોદાળી પાવડો અને બીજા આંગળી દીકરીનો એમ કહે છે હાથ પકડી, દીકરી આંગળી પકડીને હાલવા માંડેલી. દીકરી એટલું કહેવાની, બાપુજી જુઓ તો મને મારી માએ ફરાક પહેરાવ્યું, જુઓ તો બાપુ જુઓ તો મને મારી માએ મારે 2 ચોટલા ગુંથ્યા. આ દીકરી 7 વર્ષની દીકરીને ખબર નથી આજ મારી માથે મોત આવ્યું છે, આજ મારી માથે મોત ભમી રહ્યું છે. સાહેબ દીકરીને ખબર નથી. અને દીકરી આંગળી પકડી રમતી હાલી જાય છે. ઘર ઘોડ જંગલ આવ્યું, અને જંગલનો વડલો હતો ને વડલાની છાય હતી. છાય જોઈ એટલે બાપે એમ કીધું કે દીકરી અહીંયા ઊભી રહે, બેટા અહીં રમ. એટલે બાપે કીધું કે જો પેલા દીકરીને મારીશ ને તો હું દીકરીનો બાપ છું, મારાથી મહાન ખાડો શમશાન સમાધિ નહીં ખોદાય. પેલા દીકરીને મારીશ તો દીકરીનું મળદું પડ્યું હશે તો હું એનો બાપ છું, મારાથી સમાધિ નહીં ખોદાય. પણ એક કામ કરું, બાપ દીકરીનો બાપ છું ને પેલા સમાધિ ખોદી નાખ. દીકરી વડલાને છોએ રમે છે. દીકરી 7 વર્ષની દીકરીને ખબર નથી આજ મારી માથે મોત ભમી રહ્યું છે. અને દીકરી તો ઘડીક છે ફરાક ને જોવે, ઘડીક છે ચોટલા ને રમાડે છે. જો તો મારી માએ મારે ચોટલા ગુંથ્યા, મારી માએ મને નવો ફરાક પહેરાયું. દીકરી રમે છે, દીકરીને ખબર નથી આજ મારી માથે મોત આવ્યું છે. આ બાજુ બાપ ખાડો ખોદી ગયો છો. કોઠણિયા પેર આટલા કોઠણિયા પેર ખાડો ખોદતા બાપને એમ કહે છે કે તમે મુઠ્ઠી ભરી અને એક જવાર બજારમાં ચોકમાં નાખી દો તો ફટ ફૂટી દાણો થઈ જાય એવી કાળઝાળ ગરમી પડી રહી છે. બાપને પસીનો હાલવા માંડ્યો, બાપની બંડી હતી પડી ગઈ, અને બાપને આ મોઢેથી પસીના નાખવા, દીકરીને તાકવું, અને એમ કહે છે વડલાની છોએથી 7 વર્ષની દીકરી ગડગડતી દોડ મૂકી ખાડામાં આવી. પોતાનું નવું ફરાક હતું ને એનાથી બાપના પસીના લૂંખ્યા, બાપને વીંચણો નાખવા માંડી. બાપુજી તમને પણ ગરમી લાગી, બાપુજી તમને તાપ લાગ્યો, લો હું તમને વાયરો નાખું. બાપ બેહી ગયો છે, દીકરી વાયરો નાખે છે નવા ફરાકથી. નવા ફરાકથી દીકરી વાયરો નાખે છે, નવા ફરાકથી બાપના પસીનાનું ક્યાં દીકરી 7 વર્ષની દીકરીને એમ નતું કે મારું ફરાક બગડે છે.
7 વર્ષની દીકરીને એટલા સંસ્કાર હતા કે મારો બાપ થાક્યો, મારા બાપને પસીનો છૂટ્યો, દીકરી પસીના લૂકે વાયરો નાખે, પછી બાપને સાહેબ મગજમાં વિચાર આવ્યો કે જે દીકરી મારા પસીના લૂકતી હોય, જે દીકરી પોતાના ફરાકથી મારા પસીને મને વીજળો નાખતી હોય અને એ દીકરીને હું મારું બાપ, એ દીકરીને હું મહાણ ખોદું, અરે રે 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 મારા જેવો કોઈ અભાગ્યો માણસ ના કહેવાય. આવી દીકરીને મરાય બાપ. બાપ ઉભો થયો, કોદાળીનો પાવડો હાથમાં લીધો અને દીકરીને આંગળી પકડીને ઘેર લાવ્યો. એટલે પોતાની પત્ની એટલું બોલી કે તમે એની પાસે જીવતી લઈને આવ્યા. અને તે જ આ દેશનો બાપ બોલ્યો તો સાંભળજો સાહેબ, આનું નામ બાપ છે. આ દેશનો બાપ બોલ્યો તો કે ગાંડી, જે દીકરી મોટી થાય 18 વર્ષની થાય અને એના હાથ પીળા કરવાનો સમય આવે, ભલે આપણે દાડીએ જઈએ છીએ, મજૂરી કરીએ છીએ, આપણી પાસે 1 ટકનું ખાવા નથી, પણ જે વખતે આ દીકરી મોટી થાય ને 18 વર્ષની થાય ને એના હાથ પીળા કરવાનો સમય આવે ને, એ વખતે હું દીકરીનો બાપ છું. 1 લાખ નહીં પણ 2 લાખનું મારી માથે દેવું કરીશ, પણ મારી દીકરીને હેમ ખેમ હું પ્રણાવીશ, મારી દીકરીને હું હેમ ખેમ પ્રણાવીશ. સાહેબ આ બાપ છે સાહેબ. બાપનું કાળદું દીકરી છે. ભલા માણસ દીકરી એકલા બાપને રોવરાય. તમને કહી દઉં, મરદા મરદ બાપ હોય સાંભળી લેજો, કોઈ દી કોઈનાથી ડરતો ન હોય, કોઈ દી બાપના આંખમાંથી આહુડું ન પડતું હોય. હજારો માણસના એમ કહે છે કે એ દુશ્મનોનો રહેવા દે ને સા કર્યો, હજારો દુશ્મનોના દાટ વાળી અને જે બાપ પાછો આવતો હોય એ એમ કહે છે કે ધરતીની માથે પગ મૂકે તો ધરતી ધમ ધમ ધમકવા માંડતી હોય. એ મરડમાં થરડમાં હાલતા હોય, મૂછે ક્યાંય નો અટકાતા હોય, મૂછો ઉપર 2 લેબુ જેના ઠડકતા હોય, એવો મરદા મરદ બાપ હોય. સાંભળી લેજો, મરદા મરદ બાપ હોય. કોઈ દી આંખમાંથી આહુડું ન પડતું હોય, પણ જીવનમાં 2 વાર આહુડા પડે છે. જ્યારે દીકરો તમને કવેણ બોલે, દીકરો તર છોડે એટલે મરદા મરદ બાપને આંખમાંથી આહુડા પડે. અને જ્યારે આ દેશની માથે સાહેબ દીકરીનો બાપ છે અને દીકરી 18 વર્ષની થઈ હોય, જે દી એમ કહેવાય છે કે સંજા ટાણું થયું હોય અને દીકરી પારકાને પોતાના કરવા માટે થઈને વેલાડામાં બેહે, દીકરીને વળાવે ને, એ વખતે દીકરી ચારેય બાજુ નજર નાખે. સાંભળજો, દીકરીનો ભાઈ આવે 50 રૂપિયા આલે, દીકરીની ભાભી આવે 50 રૂપિયા આલે, દીકરીની કાકી આવે 50 આલે, અરે દીકરીની બહેનપણીઓ આવે 50 રૂપિયા આલે, બધાય પૈસા આલતા હોય. પણ દીકરી છે ને એ ઘૂંઘટની માલિકો લાજનો ઘૂંઘટો હોય, એમાં
सिमरो सुंदरी रे राय देवी सिमरो खेलारी रे भारत में सिमरो रे भवानी गाड़ी करे जी अरे सिमरो सुंदरी रे राय देवी सिमरो खेलारी रे भारत में सिमरो रे भवानी गाड़ी करे जी बाबूरे आ मेरे पगारे मांगले रे जी क्या बात है जय हो बाबूजी राठौड़ी की बोले श्री गौ माती की बोले महाकाली माती की मीरा जन्मी बेड़ते और परनाई चितो हरि भजन रे कारणे व सकल सृष्टि श्री मो अरे आज मारे कानू डारे कई बेग्यो आज मारे कानू डारे कई बेग्यो और बिल्कुल मीठी मीठी ताली के साथ में गिनी 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 जीरा लागी आज मारे कानू डारे कई बेग्यो वाह सोच भाई क्या बात है अमर में जाओ अमर में जाओ आज हमारे कान
कानू डाली कानू डालने में तो जोशी घर गई थी, कानू डालने में तो जोशी घर गई थी, कानू डालने में तो जोशी घर गई थी, कानू डालने में तो जोशी घर गई थी। जोशी जीरी ने जीरा नागी आज हमारे कानू डाले जोशी जीरी जीरा लागी आज हमारे कानू डाले जोशी जीरी जोशी जीरी जोशी जीरी अरे लागी आज हमारे कानू डाले क्या बात है। लोनी करावो अरे लोनी करावो गिरी सा करावो कोई साड़ा झपटा दी रहा आज मारे उधारी करेंगे जो कोई साड़ा झपटा दी रहा आज हमारे कानूदार करेंगे जो जाएंगे जो रे खाना खाएंगे जो एक खाएंगे जो रे खाना खाएंगे आज हमारे आज हमारे कानू लेने में तो बाजा में गई थी, कानून लेने में तो बाजा में गई थी, कानून लेने में तो बाजा में गई थी, कानून लेने में तो बाजा में गई थी। माली जीरी माली जीरी माली जीरी ने जीरा हे नागी हो आज हमारे कानून माली जीरी जीरा हे नागी हो आज हमारे
ये कानूडा ने लेने में टोकरियां कर गई थी, कानूडा ने लेने में तो पौधे घट गई थी, कानूडा ने लेने में तो पन घट गई थी। पिड़िया रे रे पिड़िया रे रे पिड़िया रे रे जीरा लागी हो आज मारे कानूडा ने वे हो पिड़िया रे रे जीरा लागी हो आज मारे कानूडा रे गो। ये भीनो बाजी
बोल श्री मीरा के श्याम की બાપ ક્યાં છે? મારો બાપ હજી મને મળવા ન આવ્યો. મારો બાપ ક્યાં છે? દીકરી બાપને ગોતતી હોય અને હિમાલયને પગ આવે અને હિમાલય ધીરે 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 હાલ્યો આવતો હોય એમાં દેશનો દીકરીનો બાપ એ દીકરીને શૈલ્ય ગામના ચોકમાં દીકરીને મળવા આવે ને ત્યારે તમે ચિત્ર જોઈ લેજો સાહેબ. દીકરીનો બાપ ભાગીને ભૂખો થઈ જતો હોય. દીકરીના બાપનું કાળજું રોતું હોય. આહુડા સાહેબ બહાર ન કાઢી શકે બાપ, પણ આ કાળજું રોતું હોય અને જ્યારે દીકરીને બાપ મળે છે ને ત્યારે તમે ચિત્ર જોઈ લેજો સાહેબ. આ દેશનો બાપ હૃદયમાં રોતો હોય અને એમ કહે છે કે તમામ જાગીરી બાપની લૂંટાઈ ગઈ હોય, પણ હાજે ઘેર આવે ને એટલે ગોદડામાં ઊંઘ્યો બાપ રોતો હોય કે મેં મારું કાળજું આજે અર્પણ કર્યું છે બાપ, મેં મારું કાળજું અર્પણ કર્યું. આ દેશનો બાપ, આ દેશની દીકરી સાહેબ, કોઈ જેવું તેવું પાત્ર નથી. અને આ બેઠા દીકરા તમે સાહેબ જોઈ લો. આ તમારા દીકરાને કહી દઉં, રોજ મેં મારા દીકરાને કાલે જ કીધું હતું, પ્રોગ્રામમાંથી આવ્યો કંટાળ્યો સાહેબ, ગાડીની અંદર મારી કેડું હજર થઈ. મેં એને કીધું થોડા પગ દબાવતો, મારો દીકરો ગળામાંથી આવી ગયો. કીધું હવે રેવા દે મને કે હા 2 મિનિટમાં થઈ જાય. આ દીકરા સાહેબ દીવાળે એને દીકરા કહેવાય, બાકી તો ને બધા ઠીકરા કહેવાય. એટલે આપણી સમજ વધારે સમય નથી લેવો. ભાઈ શ્રી દિનેશભાઈ અને રમેશભાઈને કરો. ठीक हेलो बहुत ही सुंदरतम भाई साहब सरवन सिंह जी ने जो ज्ञान दिया, एक बार जोरदार तालियों से स्वागत कीजिए भाई साहब सरवन सिंह जी का. ठीक हेलो और एक भजन प्रस्तुत करूं और उनके बाद में डांसर भाई साहब अशोक जी बन जा रहा है. कृष्ण भगवान रो रोल है, महाकाली रो रोल है और भैरू जी रो रोल है. बहुत सारा नृत्य कलाकार अजय घना सारा नृत्य कलाकार अजय ग्रीन रूम में आए. निवेदन करो सभी भक्त लोग बड़ा प्रेम के साथ में और आनंद के साथ में विराजमान, और एक बार सभी भक्त लोग जयकारो करा. बोलो श्री महाकाली मात की जय हो, बोलो श्री महाकाली मात की, बोलो श्री बाबूजी राठौड़ की, बोलो श्री झलदा जी राठौड़ की जय हो. हरी जननी जने तो ऐसा जन जे और भगत दाता के सूर नहीं कर गई जे बाजनी वो धर्मती नगमा जे नूर. जननी जने तू चार जन जे और तू मत जन जे 40 चारों रण में जूझता भाईचारों है 40. और बोले जननी जने तू 4 जन जे, अरे तू मत जन जे 40. अरे वे चारों रण में झूंझता वे चारों है 40. और बोले कि जननी जने तो ऐसा जन कि भगत के दाता और के सूर. अरे तू नहीं तर रही जे बाजनी थारो मती न गमाजे नूर. और संत महात्मा बहुत ही सुंदरतम बात बताई और बोले
हुई जाए पूत कपूत और मूंग चाती पे डलता, गलत ख्याल है लोगों का। रिपीट बोले कि हो जाए पूत कपूत मूंग छाती पर डलता, अरे गलत ख्याल है लोगों का जो बेटों से नाम नहीं चलता। अरे उस भक्त कृष्ण सुदामा ने जो भक्ति में नाम कमाया था, अरे जिस मीरा के औलाद नहीं फिर भी अमर नाम कमाया था। और ओ मिलो संसारी को अरे भाई आवानी जवान रीत ऐसी करनी ही कर चलो कि थारा दुनिया गावे गीत। बोले कि आ मेलो आ पूरो संसार जगत के आ मेलो संसार को बटे आवन जावन नी रीत, अरे भाई ऐसी करनी कर चलो कि थारा दुनिया गावे गीत। क्योंकि आया है सो जाएगा राजा रंग फकीर। आया है सो इस संसार में आए हैं तो एक बात निश्चित है कि हमको जाना बहुत ही जरूरी है कि आया है सो जाएगा, अरे राजा रंग फकीर। अरे एक सिंहासन बन चले तो चले बन जंजीर। कि आ मेलो संसार को बटे आवन जावंडरी रीत, अरे भाई ऐसी करनी कर चलो कि थारा दुनिया गावे गीत। और कहा है कि कबीरा जब हम पैदा हुए, कबीरा जब हम पैदा हुए, अरे जगत हंसे और हम रोए। अरे भाई ऐसी करनी कर चलो कि हम हंसे और जगत रोए। हमारे मरने के बाद में पूरा संसार याद करेगा कि वास्तव में एक इंसान था। क्योंकि दुनिया में आए हैं तो अच्छे काम कीजिएगा। और एक बार सभी भक्तों से निवेदन करता हूँ कि एक बहुत ही सुंदरतम और प्राचीनतम भजन प्रस्तुत कर रहा हूँ, और जन कोई भी भाव नृत्य करवा रही इच्छा है तो अन भजन में करेंगे। और उनके बाद में पछे भाव नृत्य करवा रहा भजन नहीं आवे, पछे हेली फकीरी स्वरण। तो निवेदन करता हूँ बड़ा आनंद के साथ में। सूरनी बाछे टीपीनो सूरनी बाछे टीपणो, अरे भाई मारन दे के सूर मरना ने मंगल गिने ओ चार मुख परिवर से नूर। अरे काल भी काठेरी जाल चौंदा काल भी काठेरी रे जाले। और मीठी मीठी तालियों के साथ में सिर्फ भजन को प्रारंभ कराओ। सभी से हाथ जोड़कर निवेदन करता हूँ, हे अरे काल भी काठेरी रे जाली धुंध काल भी काठेरी रे जाले। अंगनो भोंगे मार हड़बी काट लो रे एक बार सभी भक्तों बेहोश करें। बाबूजी राठौड़ की हो। काठेरी रे झाल छोटा काल भी काठेरी रे झाली। ओंगड़ो मोरे हड़बी काची रो रे जी।
अरे बनवी नाच लो रे जी अरे कोनी है घोड़ी रो रे दोषी है कोनी है घोड़ी रो रे दोषी